કચ્છના અંજારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે કોંગ્રેસમાં ગાબડું પડ્યું, જેમાં સમર્થકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા એટલે કોંગ્રેસ માટે આ ચિંતાજનક પરિસ્થિતિ ઊભી થઈ છે। અંજાર લઘુમતી મોરચાના પ્રમુખ યાસીન ચાકી, જેમણે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે અને હવે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે। 100 સમર્થકો સાથે તેમણે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો અને જે કોંગ્રેસ માટે ચિંતાનો વિષય છે। ટિકિટ વહેંચણીમાં અન્યાય થયો હોવાનું તેમનું કહેવું છે અને માટે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે। કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે અને હવે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। યાસીન ચાકી આશરે 100 જેટલા સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા। અલગ અલગ વિસ્તારની વાત કરીએ તો દુધઈ, ખીરસરા, હોલેપોત્રા વાંડ, રહીમ વાંડ, ઉમર વાંડ અને મોહરા વાંડ જેવા વિસ્તારોમાંથી લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। ભાજપનો હાથ જ્યારે યાસીન ચાકીએ 100 સમર્થકો સાથે પકડ્યો છે તો રાજકીય માહોલ અંજારમાં ગરમાયો છે।